ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાહુલ ગાંધી પર પ્રહાર। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર તેમણે પ્રહાર કર્યા। રાહુલ ગાંધીની વાત તો તેમના કાર્યકરો પણ નથી કરતા તે વાત કરી સંઘવીએ। રાહુલ ગાંધીના આવવાના સમાચારથી કાર્યકર્તાઓમાં ચિંતા વધી છે। 7 માર્ચથી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે અને એવામાં રાહુલ ગાંધી પર હર્ષ સંઘવીના પ્રહાર। રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો भी નથી કરતા। राहुल गांधी गुजरात आ रहे हैं, उसकी चिंता उनकी पार्टी के प्रत्येक कार्यकर्ताओं को है। वो चिंता में है। आए हैं तो ये क्या नया करके जाएंगे, ये दुविधा कांग्रेस के कार्यकर्ताओं की, हमारी संवेदना कांग्रेस के प्रत्येक कार्यकर्ताओं के साथ जरूर से है। लेकिन इसकी कोई भी दवाई ये देश के कोई भी डॉक्टर, दुनिया के कोई भी साइंटिस्ट नहीं बना पाएंगे। मैं तो बहुत छोटा व्यक्ति हूं। કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પ્રહાર કર્યા। કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર તેમણે શાબ્દિક પ્રહાર કર્યા છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પણ તેમણે વાર કર્યો। ભારત જોડો નહીં પણ કોંગ્રેસ જોડોનો તેમણે ટકોર કરી। રાહુલ ગાંધી એની યાત્રા લઈને નીકળ્યા છે હમણાં, ભારત જોડો યાત્રા। अरे भाई, भारत जोड़ो रेवा दे, कांग्रेस जोड़ आ बधी पति जवानी जे बाकी रह्या एक पछी एक आया करे दे भाजपमा आमने जोड़ने। समाचार साबरकांठाना ईडरथी प्राप्त થઈ રહ્યા છે, જ્યાં જાદરમાં કલરની ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગી। સહકારી જેલમાં કલર ફેક્ટરીમાં આગ લાગી હોવાના સમાચાર છે। ફેક્ટરીમાં આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હિન્દુસ્તાન એરોસોર્સ કલર ઓઇલ નામના ગોડાઉનમાં આગ લાગી। ગોડાઉનના પાછલા ભાગે ગેસ સિલિન્ડરના કારણે જોખમ ઊભું થયું હતું। અચાનક આગ લાગવાનું કારણ અકબંધ છે। પોલીસ અને સ્થાનિક ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે છે। આગને ઓલવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। समाचार राजकोटथी कारना शोरूममां भीषण आग लागी। नाना महुआ नजीक शोरूममां आग लागवानी घटना बनी। કેટલાક લોકો ફસાયાની આશંકા સેવામાં આવી છે। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને અને આગને ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા। જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું। પ્રાથમિકતા એ છે કે આગને કાબૂમાં લાવી દેવાય અને સાથે જે અંદર ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરી શકાય। समाचार हवामान ने लईने प्राप्त थई रह्या छे। हवामान विभागे आगाही करी छे के आगामी 5 दिवस वातावरण सूकू रहेशे। 3 दिवस बाद लघुत्तम तापमानमां 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। महत्तम तापमानमां पण 3 दिवस बाद 2 થી 3 ડિગ્રી વધારો જોવા મળશે। उत्तर दक्षिणी दरियाई विस्तारमां 15 થી 20 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाशे। तो न्यूनतम तापमान अगले 3 दिनों तक नोलार चेंज में बना रहेगा और उसके बाद जो है तापमान में जो है बढ़ोतरी देखने को मिलेगी 2 से 3 डिग्री की। साथ ही अगर हम बात करें अधिकतम तापमान की, उसमें भी जो है अगले 3 दिनों में जो है नोलार चेंज में बना रहेगा। साथ ही अगर हम बात करें चौथे, पांचवें, छठे दिन की, तो उसमें जो है अधिकतम तापमान में भी जो है 2 से 3 डिग्री की जो है बढ़त देखने को मिलेगी।